બધું આમ ફુરસદ એવું ન લાગતું. જોવામાં લાગે કે આમ કંઈક થાય છે દેશ માટે, સાંભળવા માટે, સ્વાદ માટે. એમાં કોઈ એવું નથી લાગતું ફુરસદ થાય. જોવામાં પુરુષાર્થ લાગે, દ્રશ્ય હોય એમાં સ્પેસ કરતા એવું લાગે. સાંભળવામાં કે સ્વાદમાં જે હોય એમાં બરાબર. પુરુષાર્થ થતો એવું ન લાગે. એટલે કઈ રીતે? એટલે પ્રશ્ન એવો છે કે જોવામાં પુરુષાર્થ લાગે છે, પણ બાકીના જોવા સિવાય સ્પર્શ, રૂપ, સ્પર્શ, રસ, ગંધ અને કાન એની અંદર પુરુષાર્થ લાગતો નથી. એમ કેમ છે? તો પેલી વસ્તુ તો એ છે કે પુરુષાર્થ શું છે, અને કે તમે દ્રશ્ય જગતની અંદર પુરુષાર્થ જેને માનતા હો, તો એ પુરુષાર્થ તમે શું કરતા હો? પુરુષાર્થ શું છે? જુદું આપણે દેખાય પછી. એટલે તમે માનો કે દ્રશ્ય એક વ્યક્તિને જોઈ, તો એમાં તમે શું અલગ શું કર્યું? તમે શું અલગ કરો છો? અલગ અલગ થતું જાય ને તો આપણે એમાં બહુ એટલે એમ નહીં, તમે જે કરો છો ને એ રાઈટ છે કે રોંગ છે એ આપણે સમજવા માંગી છે. પેલી વસ્તુ શું થાય કે તમે જે પુરુષાર્થ કરતા હો એ ખોટો હોય તો બાકીનું બધું ખોટું રહે. તો તમે જે પુરુષાર્થ કરો છો દ્રશ્ય બાબતમાં, એ કેવી રીતે કરો છો? દ્રશ્ય બાબતમાં પુરુષાર્થ કરો છો કેવી રીતે કરો છો? આપણે દેખાય શું દેખાય? એટલે હું આ આકૃતિ તમને દેખાય છે, પછી આપણે એને જુદું રાખવાનું કોશિશ કરતા કે આપણાથી આ જુદું છે. દ્રશ્ય તમારાથી જુદું છે. પણ આ દ્રશ્ય જુદું છે, પણ દ્રશ્ય વિશે જે કંઈ અંદર માહિતી ભરેલી છે કે આ બરાબર છે, આ બરાબર નથી, એને મળવાથી આનંદ થાય, મળવાથી નારાજગી થાય, એ બધી વસ્તુ તો હોય ને. માનો કે તમે દ્રશ્ય જોયું અને દ્રશ્યની હારે એની સ્મૃતિઓ છે, એની સાથે જોડાયેલી બધી સ્મૃતિઓ છે, તો સ્મૃતિનો શું કરો તમે? એને આપણે સમજવાનું અભિપ્રાય. એટલે દ્રશ્યથી તો અત્યારે જુદા જ છીએ, પણ દ્રશ્ય વિશે જે અભિપ્રાય છે એનાથી આપણે જુદા નથી. આપણો પુરુષાર્થ ક્યાં છે? આપણો પુરુષાર્થ કયો છે? દ્રશ્યથી અલગનો પુરુષાર્થ કયો છે? એટલે આપણે કોઈ દી વિચાર કરી છીએ? આપણે કોઈ દી વિચાર કરી છીએ શાંતિથી, ખરેખર આપણા અંદરના પ્રેમથી એમ વિચાર કરી છીએ કે આપણું હોવું શું છે? આ પુરુષાર્થ ત્યારે થશે કે જ્યારે તમને ખ્યાલ આવશે કે આપણું હોવું બોડી છે, શરીર છે. શું છે આપણું હોવું? શું છે એને આપણે ક્યારે ગોઈતું છે? આપણા હોવાને કોઈ દી ગોઈતું છે? પુરુષાર્થ તો ત્યારે થશે ને કે તમે તમારા હોવાપણાને ગોઈતું હોય તો પુરુષાર્થ થાય. પુરુષાર્થ શબ્દનો અર્થ એમ છે કે પુરુષ અર્થે. એટલે આપણી અંદર પુરુષ અર્થે એટલે આપણી અંદર એક પ્રકૃતિ છે, એક પુરુષ છે. સાંખ્ય શાસ્ત્ર એમ કહે છે કે પ્રકૃતિ છે અને પુરુષ છે. તો આ પુરુષાર્થ એટલે પુરુષને અર્થે, આત્માને અર્થે, દ્રષ્ટાને અર્થે, પ્રેમને અર્થે. તો આપણે પ્રેમને સમજી છીએ, દ્રષ્ટાને સમજી છીએ. આપણે એમ પ્રશ્ન કરીએ. પુરુષાર્થ તો તમે એ પુરુષને જાણતા હો તો એમાં જીવવા પ્રયત્ન કરો, પણ તમે એ પુરુષને જાણતા જ ન હોય તો એમાં જીવવાનો પ્રયાસ કેવી રીતે હોય? પ્રોફેસર સાહેબ, પુરુષાર્થ કેવી રીતે કરશું? એટલે તમે જે પ્રશ્ન કર્યો એમાં પ્રશ્નમાં તમારે સમજવાનું એ છે કે તમે સ્પેસ કોને કહો છો? તમારા માટે સ્પેસ શું હોય છે? જુદું દેખાય છે. એટલે જુદું તો આપણે જુદા જ છીએ તો જુદું જ દેખાય ને. એ વ્યક્તિ, એ પરિસ્થિતિ, એ ઘટના, એને આપણે જોયું અને આપણી અંદર કંઈક રિએક્શન આવે છે, એ પ્રોબ્લેમ છે. આ બીજા લોકો તો આપણાથી જુદા છે પણ એનો નેચર આપણને ફાવતો નથી, એ પ્રોબ્લેમ છે. એટલે અધ્યાત્મમાં આપણે ક્યાં જવું છે? એમ પહેલા તો હું એમ પ્રશ્ન કરું છું કે આધ્યાત્મની અંદર પુરુષાર્થ તો થશે કે જવું છે ક્યાં? માનો કે હું જવા ક્યાં માંગુ છું, અત્યારે ક્યાં છું અને ક્યાં જવા માંગુ છું? અત્યારે આપણે ક્યાં છીએ?
એમાં શું થાય, આખી આખી આધ્યાત્મની ઇમારત છે ને, બનતી નથી, એનો પાયો જ નથી. જે આધ્યાત્મનો જે પાયો હોય ને, એ પાયો આપણી આગળ ક્યાં છે? આપણે ક્યાં જવું છે? આપણે ક્યાં છીએ? આટલું બધા લોકોને બરાબર છે કે આપણે ક્યાં છીએ અત્યારે? આપણે ક્યાં છીએ? મન બુદ્ધિ શરીર રૂપે એની બહારની કઈ વસ્તુ છે? એટલે મન બુદ્ધિ ની અંદર આપણે છે, સ્મૃતિની અંદર, ડેટાની અંદર આપણે છીએ. આટલી વાત બધાને બરાબર. હવે ડેટાની અંદર છીએ તો હવે તમે ક્યાં? હવે તમે તમારી સાધના કરશો તો ક્યાંથી કરશો? સાધના આપણે કરશો તો ક્યાંથી કરશો? તમે તો સ્મૃતિમાં જ જીવો છો, તો હવે તમારી સાધના સ્મૃતિના કેન્દ્ર સિવાય ક્યાંથી નીકળશે? તમને એવો ભ્રમ થાય કે આપણે સાધના કરી છે, પણ સાધના તો જે મન છે, જે બુદ્ધિ છે, જે અહંકાર છે, જે ડેટા છે, જે સંસ્કાર છે, જે આગ્રહ છે, એની સાથે જ આપણું તાદાત્મ્ય છે. પુરુષાર્થ આપણે કોને કહી છીએ? આમ ગંભીરતાથી આપણે વિચાર કરી કે આપણે કોને પુરુષાર્થ કહી છીએ, કોને સાધના કહી છીએ? આપણે સાધના હાજર, એટલે હાજર તો તમે મનના સ્તર ઉપર જ રહ્યો છો, તો એનું શું કરશો? હાજરી તો મનના સ્તર ઉપર છે. હાજરી છે આપણી ભ્રમણામાં આપણે જે હાજર રહી છીએ એમાં પ્રોબ્લેમ છે. આપણે હાજર રહી છીએ એમાં શું પ્રોબ્લેમ છે? હાજર રહી છીએ, આપણે હાજર રહી છીએ, અને હાજર રહી છીએ એમાં આપણે પ્રકૃતિને જોવાનો પ્રયત્ન કરી છીએ. કોને જોવાનો પ્રયત્ન કરી? આપણે હાજર રહી છીએ તો એમાં એક પ્રેઝન્ટ મોમેન્ટની અંદર એક પ્રકાશ હોય છે ને એક અંધારું હોય છે. પ્રકાશની અંદર પ્રકૃતિ દેખાય છે અને અંધારાની અંદર હું કોણ છું દેખાતું નથી. અને હું કોણ છું એનો સંદર્ભ આપણે આત્મા નથી કરતા. આપણે અત્યારે હું કોણનો સંદર્ભ આત્મા નથી કરતા, પણ હું નો સંદર્ભ સંસ્કાર કરી છે. એ સંસ્કારથી વાકેફ નથી. એટલે આપણે આપણી જાતથી વાકેફ નથી અત્યારે. તો સાધના ક્યાંથી કરશો? હું મને જાણતો ન હોઉં, અત્યારે હું જે છું એને હું જાણું નહીં, તો ઓલી વસ્તુને તો જાણી જ ન હતું ને. તો આ પ્રેઝન્ટ મોમેન્ટ કે હાજરી છે, તો હાજરીમાં તમે શું કરો છો? હાજરી શું છે? હાજરી પોતે શું છે? એ પરિસ્થિતિ દેખાડે છે, પણ પરિસ્થિતિ વિશેનો અભિપ્રાય, પરિસ્થિતિ દેખાડી કે હાલો ફાધર છે ને, ફાધર ગુસ્સો કરે છે, ફાધર ગુસ્સો કરે છે એ ખબર પડી, પણ એ ગુસ્સો ગમતો નથી, દેખાતું નથી. એટલે ગમતો નથી એનો અર્થ એમ છે કે ક્યાં જોઈ છીએ આપણે? આપણી અગર સિલેક્શન છે તો આ પ્રેઝન્ટ મોમેન્ટ શું કરશે? જ્યાં સિલેક્શન પડેલું છે તો પ્રેઝન્ટ મોમેન્ટ શું કરશે? આમાં તો બોડીની અંદર ને એમાં તો બધી જાળો એટલે કઈ એવી ખબર પડે ને હવે આવી કઈ બીજી વસ્તુ જોઈ તો આપણે બધી એમની આપણી અંદર પ્રોબ્લેમ ઈ નથી કે આપણને ખબર નથી પડતી, એ પ્રોબ્લેમ નથી, પણ આપણે ખબર પાડવા નથી માંગતા, એ પ્રોબ્લેમ છે. આપણે એ વસ્તુ ગોતવા જ નીકળ્યા નથી, ખાલી દેખાવ કરી છે, એ પ્રોબ્લેમ છે. કઈ નકર આગ્રહ નથી, આ જાણી ન શકાય એવું નથી. પણ આપણે કોઈ કીધું છે કે તમે દ્રષ્ટા છો એટલે આપણે દ્રષ્ટા થઈ ગયા. પછી દ્રષ્ટા શું છે, એનો સ્વભાવ શું છે, એ દ્રષ્ટાનું ખરેખર સ્વરૂપ શું છે, એ તો આપણે કોઈ રીતે તપાસતા નથી. એટલે સવાલ ક્યાં છે? સવાલ છે એ તમારી ઈમાનદારી નથી કે જે તમારે જ્યાં નથી જવું ત્યાં જવાનો આપણે દેખાવ કરી છે. આપણે જ્યાં જવું જ નથી, એને અડવું જ નથી, એને ટચ જ નથી કરવો, અને આપણે એ વસ્તુ તરફ આપણે જાય છે.
અને આપણે દેખાવ એમ કરી છીએ કે અમે આત્મા તરફ, પરમાત્મા તરફ, શાંતિ તરફ, પ્રેમ તરફ, કોઈ જાતું નથી ત્યાં. એટલે આ વસ્તુથી આપણે વાકેફ, હવે આત્માને જાણવાની વાત એક બાજુ છે, પણ એમ કે આપણે આપણાથી વાકેફ થાય કે આપણે બેઈમાની કરી છે, આપણે જાવું જ નથી, એ આપણે જાણી શકીએ કે ના જાણી શકીએ? આપણે જાવા એટલે જવાની સેજે ઈરાદો જ નથી, તો કેવી રીતે જાશું? કેવી રીતે? તો જવાનો ઈરાદો છે આપણો. પ્રશ્ન પૂછું તમને, જવાનો ઈરાદો છે આપણો? આપણે સમાજની અંદર ભાઈ એવું કે સારી વસ્તુ હોય ત્યાં માણસ જવા માંગે, કંઈક સાંભળ્યું હોય ને આપણે ધારો કે પહેલાથી ટોપિક બહુ સારી તો ત્યાં માણસ જવા માટે સંગમ કરે. આપણે ગેલેક્સીમાં પિક્ચર જોવા બરાબર સાંભળ્યું પછી જાય જોવા એટલે ખબર. આ વસ્તુ એવી કે બધા ક્યાં સારું હોય એમાં આનંદ છે, એમાં મજા. હવે એટલે આમ આપણી ઈચ્છા એમ હોય કે આપણે ત્યાં જાય કઈક એને જોઈ જાણી. હવે ત્યાં જવા માટે કઈ દ્રશ્ય વસ્તુની તો આકર્ષણ આપણને છે એટલે આપણે જોવા જાય. અદ્રશ્ય વસ્તુ કે જેને તમે જોતા નથી, જેને તમે કોઈ અનુભવ કરતા નથી, એના તરફ તમે કેવી રીતે જાઓ? માનો કે જ્ઞાત વસ્તુ છે, દ્રશ્ય વસ્તુ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ તો આપણો અંદરનો ખાલીપો પૂરવાનું સાધન છે એટલે આપણે જવાના. આનું શું કરશું? એ તમે જે દ્રષ્ટાંત દીધું એ દ્રષ્ટાંત આમાં તો લાગે અહીંયા તો કોઈ આવવા જ તૈયાર નથી. આ સાચું કહું છું. આ અધ્યાત્મના રસ્તા ઉપર પોતાનો ચહેરો જોવા માટે, પોતાનો જે કદરૂપો ચહેરો છે એ જોવા માટે કોઈ તૈયાર જ નથી. આખી વસ્તુ ફોલ્સ છે. આખું માળખું આપણું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનું માળખું હાવ ફોલ્સ છે. હવે એ ફોલ્સને તમે ફોલ્સ તરીકે ઓળખતા નથી. હાવ ભ્રમણાથી ભરેલું છે. એની અંદર કાંઈ નથી. સત્યતા આટલા હરખી સત્યતા નથી. હવે આટલી અસત્યતા હોવા છતાં તમને એ અસત્યતાનો અહેસાસ નથી થતો, તો શું કરવું? તમે પ્રશ્ન કરો છો, માનો કે તમે અત્યારે મને જે જવાબ દીધો ને એ જવાબની અંદર તમારે નથી જવું ને એ બતાવે છે. ઓલી વસ્તુને તો આપણે પૈસા ન હોય તો પૈસા ભેગા કરીને, ગમે એમ કરીને, ભેગું કરીને ત્યાં પહોંચી જાય. અહીંયા તમે વિચાર કરો, 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષથી આપણે કાં જવા માટે એટલો ફળફળાટ નથી. મને આજે ખબર નથી પડતી, કાલે ખબર ન પડી, 30 વર્ષ ખબર ન પડી, અને છતાં મારી આગળ કોઈ પ્યાસ નથી, તો હું કેવી રીતે જાઉં? પેલું હું તમને એમ કહું છું કે તમારે ખરેખર જવું છે કે નથી જવું? એટલે ભાઈ એક આપણે અભ્યાસની તો આપણે ઘણી વાર વાત કરીએ, અમારી અંદર નથી એમ જ માની લે. એટલે જેની અંદર અભ્યાસ હોય તો એવા લોકોને તો આપણે મળી તો એ લોકો કેવા હોય? ખાલી હું તમને એમ કહેવા માંગુ છું, તમે જવાબ દેવાનો પ્રયત્ન કરો બરાબર. હું તમને એમ કહું, આપણે કેટલા વર્ષથી સત્સંગ કરીશ, આપણે એમ કહી છીએ આપણે પોતે અત્યારે અહંકાર રૂપે આપણે અહંકાર નહીં ઓળખતા નથી. તો હવે તમે વિચાર કરો, આત્માને કેવી રીતે ઓળખશું? તો આપણે આટલું બધું અંધારું કેમ છે કે આપણે આપણી જાતને પ્રતિ ક્ષણે જે આપણે દરેક વખતે, દરેક ક્ષણે આપણે જે ફરી રહ્યા છીએ એને તો જોતા નથી, એને સમજતા નથી. એટલે તમારો ઈરાદો હોય તો તમે એને મેળવો નહીં. તમે પ્રશ્ન ન કરો કે શું પ્રશ્ન શું છે. તમે એમ કેમ પ્રશ્ન નથી કરતા કે આ વસ્તુ હું અત્યારે આટલા વર્ષથી પ્રયાસ કરું છું, એનું કોઈ પરિણામ નથી, તો તમે કઈ જગ્યાએ ઊભા રહીને શોધ કરો છો? આપણે ઇન્ક્વાયરી કરી છે કે આપણે કઈ જગ્યાએ રહીને શોધ કરી છે, ક્યાં ઊભા છીએ આપણે? એટલે આપણને છેતરવા છે કે આપણે ખરેખર આપણે એ વસ્તુ તરફ જવું છે, એ તત્વ તરફ જવું છે? એટલે ના હોય કેમ ખબર ના એટલે એવું કઈક હાલો તમે જે ગયો અમને તો એમ તો
એટલે બધા કબૂલ કરે છે કે હવે આજ બતાવીશ તો તમે જાશો જ અને ઇન્ક્વાયરી કરશો. તમે કરશો ઇન્ક્વાયરી તો હોય. એમ ના નથી હોય ના. એટલે જો આ તમે જે બોલો છો એ હાવ જુઠ્ઠું બોલો. ઇન્ક્વાયરી નથી, ઈ ફેક્ટ છે. તમે જે રીતે પ્રયાસ કરો છો ઈ છે, ઈ આંશિક એટલે તમારે જવું જ નથી એવો પ્રયાસ છે. એમાં કેવી રીતે તમે જાશો? એમને આપણે કેટલા વર્ષથી પ્યાસનો સત્સંગ ખાલી આટલી જગ્યાએ જ ઉભા છીએ. આપણે જે જગ્યા છે ઇન્ક્વાયરીની જગ્યા છે કે તમે શું કામ એને સાચી વસ્તુને શોધવા. માનો કે જે વસ્તુ તમારી પાસે છે, નજીક છે, અત્યારે જ છે, એને અત્યારે જ શોધવા માટેનો પ્રયત્ન કેમ નથી? અત્યારે જ આ ક્ષણે જ કેમ શોધતા નથી? એટલે વેઇટ કરી છે આપણે કઈ ભવિષ્યનું? આ ક્ષણે મને નહીં માનો કે તમે એટલે પૂછું છું તમને એમ કે તમે કઈ જગ્યાએ ઉભા છો ને કઈ જગ્યાએ તમારે જવું છે. જગ્યા જે છે એ કઈ જગ્યા છે ક્યાં જવું છે? તમારી અગર ક્લિયર કટ નકશો છે, ક્લિયર વસ્તુ, એમ આમ ચોખ્ખી વસ્તુ છે કે મારે આ જગ્યાએ જવું છે, હું આ જગ્યાએ ઉભો છું અને આ જગ્યાએ જવા માટે અહીંથી આમ જઈ શકીશ, એવું કઈ છે તમારી આગળ કઈ? માનો કે તમે એમ કહો છો હું મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઉપર ઉભો છું, તો હવે ત્યાંથી મારે મૂવ કરવું છે, ક્યાં જવું? એટલે એવું અઘરું છે તો તમને નથી સમજાતું. શું છે પ્રોબ્લેમ? ક્યાં છે? તમે એક વખત કહો કે અહીંયા પ્રોબ્લેમ છે. ક્યાં પ્રોબ્લેમ ક્યાં છે? એટલે પ્રોબ્લેમ આપણો ક્યાં છે ખબર છે? તમસ છે. તમસ છે એટલે આપણે એટલા બધા જડ થઈ ગયા છીએ કે ખરેખર જે વસ્તુ ગોતવી જોઈએ એમાં પ્રમાદ છે. જે વસ્તુ આપણે ગોતવી જોઈએ પ્રમાદ છે, અને એ પ્રમાદની અંદર આપણે વર્ષોના વર્ષો આંખ વીંચી છીએ, ધ્યાન કરી છીએ, ગમે તે કરી છે, પ્રવૃત્તિ કરી, સત્સંગમાં જાય છે, આંખ વીંચેલી છે. મારે જોતું નથી પણ મને મારા અહંકારને સારું લાગે છે કે સત્સંગ કરું છું, ધ્યાન કરું છું, બસ એટલા જ પૂરતું જાઉં છું. એનાથી વધારે કોઈ આગળ વસ્તુ મારી આગળ છે જ નહીં. હું મારી અંદર એક ભ્રામક ઇમેજ છે કે હું આધ્યાત્મિક છું, ધ્યાની છું, ધાર્મિક માણસ છું. બસ આ માટે આપણે જે સાધના કરી છે આટલા માટે જ કરી છે. ખાલી આપણો ચહેરો આપણી અંદર આપણે બીજા લોકોને પછી બતાવી, પણ આપણો ચહેરો આપણા માટે આપણે સારો રાખવા માંગીએ છીએ એટલા માટે કરીશ. એટલે એમ પૂછું છું કે ખરેખર તમારે જવું હોય તો આપણે ક્યાં ઊભા છીએ તમે મને બતાવો પહેલા, અને ક્યાં જવું છે આપણે એ બતાવો. આધ્યાત્મની અંદર કઈ દિશા તરફ જાશું? આપણે રાઈટ દિશા તરફ જાશું તો પરિણામ આવશે ને. તો રાઈટ દિશા તરફ નહીં જાય તો પરિણામ કેવી રીતે આવશે? તો રાઈટ દિશા શું છે? તમારી આગળ ઇન્ક્વાયરી છે, કયો જવાબ દો. તમે ક્યાં છો, ક્યાં ઊભા છો તમે? સ્થૂળમાં આપણે એમ બધું કરીએ છીએ, તમસ સ્થૂળમાં નથી આવતી, તો ઓમાં આવતી છે. કેમ અંદર જે કરવાનું? ના, સ્થૂળમાંય તમસ છે ને આ સૂક્ષ્મમાંય તમસ છે. તમસના સ્વરૂપ એટલે તમે જાણો એવી રીતે તમસ એટલે એક આકૃતિ હોય, આ પદાર્થ છે એ તમસ કહેવાય, આ પદાર્થ છે એ તમસ કહેવાય. અને મારી અંદર જડતા હોય કોઈ વસ્તુ પ્રત્યે કે આ જ સાચું ને આ ખોટું, તો હું જે સાચું માનું છું એ જડતા છે. પછી હું જે જગ્યાએ ઊભો છું એ જગ્યાએથી આગળ જવા માંગતો નથી, એ તમસ છે. તમે વર્ષોથી બીજા લોકો એમ કીધું છે તમે દ્રષ્ટા છો, તમે સાક્ષી છો, તમે ચૈતન્ય છો, અને તમે માની લીધું છે. ઈ જે રસ્તો છે કે તમે માની લીધું છે, એને માનીને તમે હાલવા માંગો છો. માનેલું કોઈ દે હાલે ખરું? અને એટલું અઘરું નથી કે તમે શોધ ન કરી શકો, એટલું અઘરું નથી. પણ તમે એ તરફ એરો છે ને એ આમ જ જવા દે છે, આમ નથી જવા દે. આ બાજુ જે એરો જવો જોઈએ ને એરો, તમે વિચાર કરો, સાધના તમે શરીર બનીને કરો, મન બનીને કરો, બુદ્ધિ બનીને કરો, અહંકાર બનીને કરો, તો કેવી રીતે તમે પાર ઉતરો? અત્યારે આપણે જે સાધના એમ કે એની પારનું તત્વ હોય ને અડવું તો પડે કે નહીં? મન બુદ્ધિ આ શરીરનું પારના તત્વને ટચ તો કરવો પડે કે નહીં? તો ઈ ટચ કેવી રીતે કરશો તમે? કેવી રીતે ટચ કરો? એવી કોઈ પ્યાસ છે તમારી ઘરે? એવી કોઈ ઇન્ક્વાયરી છે? ઇન્ક્વાયરી નથી તો તમે જે જગ્યાએ છો એ જગ્યાએ વર્ષોથી કેમ એની જગ્યાએ કેમ ઉભા રહીએ છો? એટલે આ એવું છે કે ત્યાં પહોંચી ગયા એવું જ નથી. આ એવું છે, કેવું છે?
અમારે એક ફ્રેન્ડ હતો, એક નાનપણની અંદર મિત્ર હતા, અને એ મિત્રને આમ કામ કરવું ગમે નહીં, અને કામ કરવા એક જગ્યાએ જાતો. હવે કામ કરવાનો સમય 4 વાગ્યાનો, એ જાય 3 વાગે, કે બંધ છે ને પાછો આવે. હવે એને કામ નથી કરવું, એટલે 4 વાગ્યાનો સમય છે અને એ જાય 3 વાગે, એટલે તો બંધ હોય, એટલે પાછો આવે. તો ઈ શું, ઈ લુચાઈ છે. એ લુચાઈ આપણે અહીં નથી વાપરતા. આપણે જે જગ્યાએ એટલે આપણે દરવાજો ખખડાવો છે વર્ષોથી કે મારે જાવું છે, પણ આપણે એવી જગ્યાએ ઊભા છીએ કે ત્યાંથી ક્યાંય કોઈ રસ્તો જ નીકળતો નથી. આપણે જે જગ્યાએ ઊભા છીએ એ જગ્યાએ રસ્તો જ નથી નીકળતો. એવો પ્રેમ નથી, એવી ઇન્ક્વાયરી નથી. જે જગ્યાએ ઊભા છીએ સ્ટેગ્નન્ટ છે. શું કરશું? તમને કઈ ઝાટકાઈ નથી આવતા? કઈ હે? ના, એટલે હું તમને પૂછું, તમારે હવે જવાબ તો મેં આટલા વર્ષ તો આપ્યા જ છે. આજ તમારી આગળથી જવાબ જોઈશે મને. નિશ્ચય થાય ભાનનો કેવી રીતે નિશ્ચય થાય? તમે ભાનને જોયું? ભાનને જોઈને અનુભવ તો છે જ. હે? કેવી રીતે અનુભવ? કેવી રીતે? પણ એ અનુભવાય જે છે એ તમારા મન બુદ્ધિ દ્વારા અનુભવાય છે. ભાન દ્વારા જ અનુભવ, એના સિવાય તો ના, એટલે ઈ તમારો અંદાજ છે, અનુમાન છે. એ ભાન નથી. આ તમે જે વસ્તુથી તમે જાણો છો ને, ઈ તો ભાન છે. ઈ મૂળ ભાન છે. ઈ થોડી વાર માટે ટ્રાન્સમિટ થયું છે મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં. એ મન બુદ્ધિ ચિત્ત અહંકારનું ભાન છે, એને કન્સિડર ન કરાય. એ ભાન જ નથી. મન બુદ્ધિનું જે ભાન છે આવે છે ઓલા ભાનમાંથી, અને તમે ઈ ભાનને આ ભાન જે મન બુદ્ધિ ચિત્ત અહંકારનું ભાન છે એને તમે ભાન કહેતા હો તો એ ભાન જ નથી. ઇન્દ્રિય દ્વારા જે આવે એને તો હું જાણું છું. તમારું આટલું દે, હા, પણ એમાં ગમાણ ગમા તો છે ને. એમ નહીં, ગમાણ ગમા તો છે ને. તમને ખબર પડે છે, પણ એ ખબર પડે છે એ બુદ્ધિના ખાનામાં જાય છે. તમને જે ખબર પડે છે એ બુદ્ધિનું એક ખાનું છે, સ્મૃતિનું. માનો કે અત્યારે બોલાય છે એ બરાબર છે, પણ તમે સમજો છો એ તમારા બુદ્ધિના એક ખાનામાંથી સમજો છો. એટલે તમે જ્ઞાત, તમારી અંદર જ્ઞાત પડેલું છે એ નથી. એટલે એને તમે જ્ઞાતથી તમે જે સમજો છો એ તો એક ડેટા છે, મરેલી વસ્તુ છે, એનાથી તમે જાણો છો. અને એ જે જાણવાનો અર્થ જ શું થયો? જે મરેલી વસ્તુ છે એનાથી જાણો છો. તમારી અંદર જે પડેલું છે કે આને આમ કહેવાય, માનો કે એક શબ્દ તમારા કાનમાં આવે એટલે તમે એને સમજો, એ તમારી અંદર પડેલા સંસ્કાર મુજબ કે આને આમ કહેવાય, આને આમ કહેવાય. એટલે તમે જે સમજો છો એ તમારા જ્ઞાતમાંથી સમજો છો. અને જ્ઞાત છે એ જડ છે. જડમાંથી સમજેલું ચેતન કેવી રીતે હોય? એક સેકન્ડ તમે જે કહે છે એ રીતે ચાર્જ કર્યો તો એ પુરુષાર્થ કરે ના. પેલા અન્ડરસ્ટેન્ડિંગ કરો. આ પ્રશ્ન નહીં, અન્ડરસ્ટેન્ડિંગ કરો. અત્યારે આપણો પ્રશ્ન શું છે કે આપણે ક્યાં ઉભા છીએ, ક્યાં જવું છે. આપણે અન્ડરસ્ટેન્ડિંગ કરવા નથી માંગતા એટલે બીજા કોઈ પ્રશ્ન કરશું, પણ આપણે અત્યારે એમ કરવું છે, અન્ડરસ્ટેન્ડિંગ જોઈશે, સમજ જોઈશે. એમ કે તમે આપણે કોઈ જગ્યાએ જવું હોય, પરદેશ જવું હોય, બહારગામ જવું હોય, તો આપણે એનો નકશો લઈશું, ક્યાં બસ સ્ટેન્ડ આવે, ક્યાં બસમાં બેસવું, કેવી રીતે પહોંચશું, એ આપણે બધું કરીશું. આમાં કેમ કરતા નથી? એવું કયું સાધન આપણે લેશું કે એ સાધન દ્વારા આપણે આ જગ્યાએ પહોંચી જશું? એ શું સાધન છે? નિશ્ચય કરવો પડશે. હું અત્યારે જે છું એ તો નથી છું. પણ એ નિશ્ચય જે કરશો એ નિશ્ચય કરશો કેવી રીતે? માનો કે નાલો નિશ્ચય આપણે કરી કે હાલો હું જે છું એ નથી જ, પણ ક્યાં રેફરન્સ થી કરો છો? હું આ નથી કયો રેફરન્સ છે? કેના રેફરન્સ થી તમે આને ના પાડો છો કે હું નથી? તો તમે શું છો? એ નથી તો શું છો તમે? અત્યારે આપણે જે બધું સુખ દુઃખ આ તે બધી પરિસ્થિતિ ભેગું ભળી જવું, હા, બધું થવું, હા, અને એ બધું ત્રાસદાયક તો છે જ. હા, ત્રાસદાયક છે. હા, ત્રાસદાયક છે. એટલે એ આપણે અનુભવાય છે. હા, અનુભવાય છે. હા, હા. એટલે આમ શરૂઆત તો એનાથી જ કરવી પડશે કે ભાઈ અત્યારે જ્યાં છું એ તો ખોટી જગ્યાએ જ છું એમ. પણ એ કેવી રીતે? હું એ જ હોઉં તો માનો કે તમે કેવી રીતે એને ખોટી જગ્યા કહો? તમને ગમે છે બધી વસ્તુ,
એમાં તમે ગમે છે એવી વસ્તુ આવે છે તમે રાજી થાવ છો, નથી ગમતી એટલે નારાજ થાવ છો, એટલે તમે એમ નિશ્ચય કરો છો કે આ હું નથી. એમ નહીં, તમે કઈ રીતે નથી? માનો કે એ આપણે આલો સ્વીકારી, પણ કઈ રીતે આપણે નથી? ક્યાં રેફરન્સથી નથી? કયું માપદંડ છે, કયું કઈ વસ્તુ તમારી આગળ છે એના રેફરન્સથી આ નથી? માનો તમે આનો નકાર કરી દે તો તમે શું છો? હાલ આનો નકાર કરી દે તમે શું છો? ખબર નથી ને. તો ખબર નથી તો નકાર કરો, ઈ છેતરપિંડી નથી? માનો કે તમને ખબર નથી તો તમે નકાર કઈ રીતે કરો છો? એટલે હું જે બેઈમાની કહું છું આ બેઈમાની છે કે આપણે જે વસ્તુને જેનો રેફરન્સ છે એને જાણતા નથી. અને અત્યારે માનો કે હું કહું હું શરીર નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી, ક્યાં રેફરન્સથી ના પાડું છું? મેં એવું કયું તત્વ જોયું, કયું તત્વ અનુભવ્યું કે એના રેફરન્સથી હું કહું છું કે હું નથી? એમ હે હા એટલે કયો પ્રકાશ? એમ નહીં, એ સંત એટલે શું પ્રકાશ? શું કયો પ્રકાશ? ના એટલે આ તમે બૌદ્ધિક સમજ કરવા માંગો છો. પેલી આપણે એમ વસ્તુ કરી છે, મને એટલી બધી ગરજ છે કે મારે એનો સાક્ષાત્કાર કરવો છે. તમે આવી રીતે એને જવાબ આપશો કે તમે કયો એટલે હું માની લઉં? અત્યારે તો આ પ્રમાણિત થાય છે બૌદ્ધિક ના લો એટલે એમની બૌદ્ધિક તો આટલા વર્ષ આવેલા આપણે, એના દ્વારા કોઈ પરિણામ જ નથી આવતું. તમે જે સાધનથી તમે શોધ કરો છો એ સાધનને પરિણામ આપ્યું જ નથી, તો એ સાધનને તમે છોડી ન દો. જે સાધન તમને પહોંચાડતું નથી એ સાધનને તમે શું કામ રાખો છો? શું કામ રાખ્યું છે? એટલે બુદ્ધિથી સમજવું તો તમે બુદ્ધિનો અર્થ સમજો. બુદ્ધિ એટલે ડેટા એટલે મરેલી વસ્તુ એટલે જેને આંખ ન હોય. એ આંખ વગરની વસ્તુ ઈ એમ કે છે આત્મા છે, પરમાત્મા છે, સાક્ષી છે, દ્રષ્ટા છે. એનો શું અર્થ? જેની આગળ બુદ્ધિ આગળ આંખ જ નથી, એ પોતે જ જડ છે. એ આખી એની જે ડેટા બનેલી છે બધી આખી જડ છે. હવે ઈ કેવી રીતે જાણી શકશે? તમે આ જગ્યાએ ઉભા રહ્યો, બધા લોકો આ જગ્યાએ ઉભા રહ્યો. જે બુદ્ધિથી તમે જાણવા માંગો છો ને એ ડેટા છે, અને ડેટા મરેલી વસ્તુ છે. મરેલી વસ્તુ છે એના દ્વારા આપણે એને નહીં જાણી શકીએ. તો હવે આ સાધનને તમે પકડી રાખશો છોડશો? સાચી રીતે અન્ડરસ્ટેન્ડિંગ હોય તો શું કરશો તમે? આ બુદ્ધિ દ્વારા એ જણાવવાનું જ નથી તો શું કરશો તમે? બુદ્ધિ દ્વારા તો જણાવવાનું જ નથી. તમે બરાબર અત્યારે જે જગ્યાએ કહેવામાં આવે છે એ જગ્યાએ તમે પેલા ઉભા રહ્યો કે આ જગ્યાએથી મળવાનું નથી. તમે બરાબર બુદ્ધિની જગ્યાએ આવી જાઓ. બુદ્ધિ એટલે શું? તમારી અંદર ક્લેરિટી હોવી જોઈએ કે બુદ્ધિ એટલે શું. જે બધી ડેટાઓનો સંગ્રહ છે એ બુદ્ધિ છે. હવે આ ડેટાઓનો સંગ્રહ છે એ કોઈ દી કરતા કોઈ દી આત્મતત્વને ગોતી નહીં શકે. તો હવે તમે શું કરશો? બધી જ માહિતી ફેંકી અંદર આવી છે ત્યારે બધી એનર્જી ઉપર તરફ ખેંચે છે, ત્યાં સુધી પહોંચાય છે. એમ નહીં, એટલે એને તમે ફેંકી દીધો તો તમે ક્યાં રહેશો? માનો કે એને ફેંકી દીધી આપણે વસ્તુને, માનો કે આ જ્ઞાન એમ નહીં, ખાલી થાશું કેવી રીતે? તમે શું છો? હવે તમારે નજર કરવી પડશે તો તમે શું છો? તમે જે ફેંકી દેનાર છો એ કોણ છો? ફેંકી દેનાર તરફ તમે નજર કેમ નહીં કરો? જે ફેંકી દેવા માંગે છે એ કોણ છે? ફેંકી દેવા એમ કે આપણે સમાધાન કરી છે. માનો કે સમાધાન એમ કર્યું કે ઉપર એનર્જી વહી જાય છે, ત્યાં અમે વયા જશું. પણ ઉપર એનર્જી વહી જશે એ અન્ડરસ્ટેન્ડિંગ નથી, એ આપણને કોઈ સમજ નથી. એનર્જી હોય ને, ગમે એવી એનર્જી હોય એને દિશા આપવી પડે, ડિરેક્શન આપવું પડે. એનર્જી પોતે કઈ નથી. એનર્જીને તમે દિશા શું આપી શકો? કઈ જગ્યાએ દિશા આપવું? એમ આપણે દિશા આપી છે એનર્જીને, અને અન્ડરસ્ટેન્ડિંગ દ્વારા જ દિશા આપી શકાય. એટલે ગીતાની અંદર પેલા એમ કીધું, પેલા જ્ઞાન પછી ધ્યાન. પેલું જ્ઞાન છે પછી ધ્યાન છે. તો હવે પેલું અન્ડરસ્ટેન્ડિંગ કરવા તત્પર નથી, કંઈક કરવા માટે તત્પર છે આપણે. અને અત્યારે આપણે એક વસ્તુ એમ કીધી કે આ બુદ્ધિ એને જાણી શકશે નહીં, તો હવે શું કરશું? બુદ્ધિ તમે આ જગ્યાએ ખરેખર તમે આ જગ્યાએ ઉભા રહ્યો, તમને અહીંથી કોઈ કંઈક ગાઈડલાઈન મળશે કે આ બુદ્ધિ છે એને જાણી નહીં શકે, તો હવે તમે શું કરશો? તો બુદ્ધિ સિવાયનું શું તત્વ તમારી આગળ?
બુદ્ધિ સિવાયનું શું તત્વ છે તમારી આગળ? હવે તમે અહીં આ જગ્યાએ જ ઉભા રહ્યો. બુદ્ધિ સિવાયનું તમારી આગળ હવે શું છે? બુદ્ધિ મૂકી દીધી, હવે શું કરશો તમે? ક્યાં જશો? જવાબ દે. એમની તમે બરાબર રીતે સાંભળી રહ્યો. બુદ્ધિ એટલે ડેટા. આત્મતત્વ છે આ જે આપણું ભાનનું તત્વ છે એ પ્રકાશક છે, આ પ્રકાશ્ય વસ્તુ છે. તો આ જે પ્રકાશ્ય વસ્તુ છે એ પ્રકાશકને ક્યારે કરતા ક્યારે જોઈ ન શકે. તો હવે શું કરું? આ બુદ્ધિ છે એ જાણવા માંગે છે આત્માને, પરમાત્માને, પ્રેમને. તો હવે કેવી રીતે જાણશે? કેવી રીતે? આપણે આ કી જોઈ છે, કેવી રીતે જાણશે? આ જગ્યાએ તમે આવી ગયા કે બુદ્ધિ દ્વારા નહીં જણાય, નહીં જણાય, નહીં જણાય. બસ આટલી વસ્તુ આવી ગઈ. હવે શું કરશો તમે? શું કરશો હવે? હવે જે હોય દેખાશે. કેવી રીતે દેખાય? બુદ્ધિ ન હોય. એમને બુદ્ધિ ન હોય એટલે કઈ અંદાજ નથી. એટલે આ અન્ડરસ્ટેન્ડિંગ છે. એટલે આપણે પાછા અંદાજ કરશું. એટલે હું તમારી અંદરથી એક જવાબ કઢાવવા માંગુ છું. તમારું જ્ઞાત ખલાસ થઈ જાય. તમે જે જવાબ દો છો ને એ જવાબ તો ખોટો છે. હવે એ કલ્પના કરે છે, જ્ઞાતમાંથી, બુદ્ધિમાંથી કલ્પના કરે છે કે એના પછી દેખાશે. જો એનો ભરોસો બુદ્ધિ ઉપરથી ગયો નથી તો હવે શું કરશે? હે? એટલે કેટલી વાર રહેશે તમને એવું કેટલી વાર રહે? તમને જાણવાની તો જિજ્ઞાસા નથી. મૂંઝવણ તો 2 મિનિટ રહીને આપણે ભાગી ગયા. માનો કે મૂંઝવણ રહી તો મૂંઝવણને છોડી દીધી. તો થોડી વાર મૂંઝવણ રહી પછી આપણે તો જલ્દીથી જવાબ જોઈએ છીએ જ્ઞાતમાંથી. એટલે પાછા જ્ઞાતમાંથી ગોતવા માંડ્યા. આપણે જે જાણવા માંગી છીએ જ્ઞાતમાંથી, ડેટામાંથી જાણવા માંગી છીએ. અને ડેટાને બરાબર રીતે કહેવાય જેવી અન્ડરસ્ટેન્ડિંગ કહેવાય એવી આર્ટિફિશિયલ અન્ડરસ્ટેન્ડિંગ જોઈ છે કે જે બનાવટ હોય, જે સાક્ષાત્કાર હોય. અને તો તમે આધ્યાત્મના સાધકોની અંદર આ બધું જોશો એ આર્ટિફિશિયલ એને સાક્ષાત્કાર થાય છે. આર્ટિફિશિયલ જુદા જુદા પ્રકારની અનુભૂતિઓ થાય છે, પણ રિયલ સેન્સમાં કાંઈ હોતું નથી. એટલે આપણે સાક્ષાત્કારની બનાવટ કરી છે. આપણે સાક્ષાત્કારની આપણને પ્રકાશ થઈ ગયો, આપણને આ થઈ ગયું, મને અનુભૂતિ થઈ ગઈ. એ બધી વસ્તુને બનાવટ બધી આગળ વધે છે. એટલે આ જગ્યાએ તમે આવતા નથી. આ બુદ્ધિ જાણી શકે એમ નથી. હવે તમે શું કરશો? એ પોઈન્ટ છે આપણી. પેલા તમને એવું ફીલ થાય છે હું અહીંથી બોલાઈશ, આ જગ્યાએથી બોલાય છે કે આ બુદ્ધિ દ્વારા, પણ તમને ખરેખર પ્રતીતિ શું થાય? તમને પોતાને એવું લાગે છે કે અનહદ વ્યાકુળતા હોય, પ્રેમ હોય, કોઈ એમાં બુદ્ધિનો ઉપયોગ નહીં કરવાનો. વ્યાકુળતા અને પ્રેમ જે તત્વ છે તો કદાચ એમાં વિનાશ આવે હૃદયમાં, કદાચ થોડોક અલગ થોડુંક એટલું જે સમય જે જીવાય એ સરસ. પણ તમારો જવાબ છે એ જ્ઞાતમાંથી આવે છે. એનો જવાબ છે એ આવે છે તો જ્ઞાતમાંથી આવે છે. પ્રયોગ તો કર્યો નથી, અંદાજ છે. તો હવે હું શું કરું? આ તો અંદાજ છે. હવે આને મૂકી દઉં છું. મારી અવસ્થા શું છે? મારી અંતર અવસ્થા શું છે? મારી અંતર અવસ્થા, માનો કે આ મેં એક જવાબ દઈ દીધો, પણ મારી અંતર અવસ્થામાં એવો કોઈ પ્રીતિ નથી. મારી અંતર અવસ્થાની અંદર એવી કોઈ પ્રીતિ નથી. માનો કે હું જવાબ તો આપી દઉં છું કે હાલો એની આ પ્રેમ જોશે, આ જોશે, પણ એવો પ્રેમ તો મારી અંદર છે નહીં. હું તો જે રૂટીનમાં, જે બાબતોમાં રસ છે એ બાબતમાં જ ચોટેલો છું. અને જે અગ્નિ છે, જે મારા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને દેખાતું એના પ્રત્યે પ્રીતિ જ નથી. હું કેવી રીતે પોકાર કરીશ? કેવી રીતે એના માટે પ્રેમ પ્રગટ કરીશ? કેવી રીતે? જવાબની દ્રષ્ટિએ જવાબ આછો, પણ આ જવાબ છે એના દ્વારા મારી અંદર ક્રાંતિ થવાની નથી. આ જવાબની અંદર મારી અંદર તો પ્રીતિ નથી. તો હું શું કરું? તમારે ખરેખર તળપણ છે તો તમે શું કરો? હવે જે પોઈન્ટ છે ને એ બહુ મહત્વનો પોઈન્ટ છે. પહેલા તમને એટલું સમજાઈ જાય કે
બુદ્ધિ છે એના દ્વારા પ્રાપ્ત નહીં થાય. આવી જશે પાછું લગભગ બુદ્ધિ દ્વારા પ્રાપ્ત નહીં થાય. એક વસ્તુ તમારી અન્ડરસ્ટેન્ડિંગમાં આવવું છે. હવે આ અન્ડરસ્ટેન્ડિંગમાં આવ્યા પછી તમારા ચિત્તની હવે આ જગ્યાએ તમે જેને પુરુષાર્થ કહેતા હો મન બુદ્ધિ દ્વારા, એ પુરુષાર્થ સમાપ્ત થઈ ગયો. હવે કયો રસ્તો? એટલે આ જગ્યાએ આવી શકીએ આપણે પેલા? આ જગ્યાએ આવી શકીએ આપણે બધા? આ જગ્યાએ એમ કે અત્યારે આપણે વાત કરશું પણ પાછો પ્રયાસ તો આ બુદ્ધિ દ્વારા જ થવાનો છે. તો આપણે પેલા આ અન્ડરસ્ટેન્ડ કરી છીએ કે આ બુદ્ધિ દ્વારા નહીં પમાય, એવી અન્ડરસ્ટેન્ડિંગ થાય. તો આ જો ખરેખર અન્ડરસ્ટેન્ડિંગ થતી હોય, તમે ખરેખર રિયલ સેન્સમાં તમે ઇન્ક્વાયરી કરવા માંગતા હો, રિયલ સેન્સમાં તમે એને મેળવવા માંગતા હો, તો આ જગ્યાએ ટર્નિંગ પોઈન્ટ છે. આ જગ્યાએ ટર્નિંગ પોઈન્ટ છે. એ ટર્નિંગ પોઈન્ટ એવો છે કે હવે તમારી આગળ જ્ઞાતનું કોઈ સાધન નથી, જ્ઞાતનું કોઈ સાધન નથી. અંદર પ્યાસ છે, અંદર પ્રેમ છે, આ બાજુ જ્ઞાત ખલાસ થઈ ગયું છે. તો તમને શું થશે? એટલે અંદર તીવ્રતા, એમ કે એને જાણવા માટેની જે ઝંખના, તમારી અંદર જે પ્યાસ, હવે ઈ દ્વાર છે એ ખખડાવશે. જ્ઞાતમાંથી નહીં ખખડાવે, આ જ્ઞાત છે એમાંથી નહીં ખખડાવે. હવે ઈ દરવાજો જે ખખડાવે છે, જે જગ્યાએ ઉભો છે ને, ઈ પરમાત્માનો દ્વાર છે કે ન્યા દરવાજો ખટખટાવે છે. હવે આ જગ્યા બુદ્ધિ ખલાસ થઈ ગઈ છે, જ્ઞાત ખલાસ થઈ ગયું છે. હવે જે અંદરથી તીવ્ર રીતે જાણવાની ઝંખના, આ એક પોઈન્ટ છે આપણી આગળ. આ એક પોઈન્ટ નથી કે જે તીવ્ર રીતે જાણવાની જે ઝંખના છે ને, એ આપણી અંદર નથી. આ ઝંખના હોય ને, તો આ ઝંખના છે એ પ્રેમમાંથી પ્રગટ થાય છે. આપણા અંતરતમ, આ જ્ઞાતમાંથી નથી આ વસ્તુ. આપણા અંતરતમ જે પ્રેમ છે એનો પોકાર છે. હવે એને જોઈ છે અને ઈ પોકાર ઈ ખખડાવે છે, દ્વાર છે ઈ પરમાત્માનું દ્વાર, આત્માનું દ્વાર છે, એને ખખડાવે છે. હવે જ્ઞાત તો હટી ગયું છે અને હવે સીધો ક્વેશ્ચન છે, એ અગ્નિ જે છે આપણી અંદરનું જે સીધું જે તત્વ છે, એને ખખડાવે દ્વાર. મારે આ જોઈ છે, મારે આ પ્રગટ કરવું છે, મારે આ જાણવું છે, મારે આ સમજવું છે. આ ખખડાવાનું જો બનશે ને, તો આ ખખડાવા દ્વારા જ આપણી અંદર ઈ વસ્તુ આવશે. તમે તીવ્ર રીતે જે જાણવા માંગો છો, હવે તીવ્ર રીતે જે જાણવા માંગો છો એનો જવાબ જ્ઞાતમાં તો નથી, પણ અગ્નિમાં છે, આપણા અંતર્યામીમાં તો છે. એટલે આ પ્રશ્ન સીધો ડાયરેક્ટ રીતે જ્યાં જાવો જોઈએ ત્યાં ગયો પ્રશ્ન. અત્યાર લગીને આપણે જે પ્રશ્નો કર્યા એના જવાબો જ્ઞાતમાંથી લીધા, આપણા મન બુદ્ધિના સ્તર ઉપરથી, ડેટામાંથી. સંતોષ કરવા માટે પ્રયાસ ન કરવો પડે, ભ્રમણામાં જીવવું પડે, એના માટે એમ કર્યું. હવે આપણે બેઈમાની નથી કરતા, આપણા અંતરના પોકાર દ્વારા અંતરનો પોકાર કરી છે કે આ વસ્તુને તો જાણવી છે અને જાણવાની તીવ્ર ઝંખના છે. તો આ તીવ્ર ઝંખના છે એ જાય ક્યાં? તો એ કે જાય અંતર્યામીમાં, જાય સમષ્ટિમાં, જાય સતની અંદર જાય. અને સતની અંદર ગયા પછી સતમાંથી એટલે હવે તમારા જે પોકાર હોય અને એ પોકાર પ્રમાણે તમને સંતો મળે, તમને દ્રષ્ટિ મળે. એટલે આટલે લગીને તો આપણે પહોંચી ગયા છે, પણ હવે સ્વયંનો પુરુષાર્થ બાકી છે. આપણો જે પુરુષાર્થ જે બાકી છે એ સ્વયંથી આપણે પુરુષાર્થ કરતા નથી. આપણે ખબર નથી એવા દ્વારે ઊભા જ રહેતા નથી, ખબર નથી જગ્યા આવતા જ નથી એમ. તો હવે એ વસ્તુ કેવી રીતે મળશે? આપણને ખબર નથી તો ખબર પડશે, પણ ખબર છે તો કેવી રીતે ખબર પડશે? તો આપણે ખબર નથી ના દ્વારે આવવા માટે શું કરવું? ખબર નથી એના દ્વારે આવવા માટે શું કરવું જોઈએ? આપણે ઓથેન્ટિક ઓબ્ઝર્વેશન જોઈએ, ઓથેન્ટિક ઓબ્ઝર્વેશન, ભ્રમણાવાળું ઓબ્ઝર્વેશન નહીં, પણ ઓથેન્ટિક ઓબ્ઝર્વેશન જો તમે આપણી અંતર આપણે કરીને, તો આપણને ખબર પડે કે મને ખબર નથી એનું ક્ષેત્ર બહુ મોટું છે, મને ન ખબર પડે એવું ક્ષેત્ર બહુ મોટું છે. અને આમ તમે જુઓ તો તમારે જો અત્યારે ને અત્યારે તમારે નિશ્ચય કરવો હોય તો તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં હો. પ્રેઝન્ટ મોમેન્ટ તમારે કરવાનું શું છે તમને ગમશે નહીં, પણ તમારે કરવું શું પડશે? તમે માનો કે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો તો શું થાય? પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો છો, તમને શું ફીલ થાય છે? પ્રેઝન્ટ મોમેન્ટમાં આવે તો શું ફીલ થાય? એટલે આજુબાજુનું ભાન થાય છે. એ ભાન તમને થાય છે, બીજા કોઈને થાય?
તમને લોકોને થાય છે, બીજા કોઈને થાય છે. હવે એ ભાન છે એ શરીરનું છે. એમને તમે અંતરતમથી આ બૌદ્ધિક પ્રશ્ન નથી, પણ તમારા અંતરથી તમે સવાલ કરો છો કે આ ભાન, હવે તમે આ ભાનને પકડો છો. તમે આજે તમે જેવા પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યા એટલે બધી વસ્તુનું અંતરનું બહારનું ભાન થાય છે. અને એ ભાન છે એ શું છે? આ જે અંતરનું બહારનું ભાન છે એ બોડી છે, માઇન્ડ છે, શું છે? પ્રકૃતિ છે, શું છે? હવે તમારી અગર એવી પ્યાસ છે કે તમે એને શોધી શકો, એટલે આ તમે કરી શકશો તો જ રસ્તો જે ખુલશે. ખાલી તમે પ્રકૃતિને જાણ્યા રાખશો ને પ્રકૃતિનો જે પ્રકાશ કરે છે એને નહીં જાણો, એને અડશો નહીં, એના તરફ જોશો નહીં, એના તરફ એટેન્શન ને જવા નહીં દો, બે તમે એટેન્શન નહીં જવા દો, તો એ વસ્તુ સમજાવવાની નથી. એટલે આવું બધું છે આપણને. આ નકશો આપું તમને, આ નકશા પ્રમાણે આપણે છી ખરા. શું થાય છે ખબર? હા, ખોવાઈ જવાની આખી વાત છે. એટલે આમ ડિસ્કનેક્ટ જે અત્યાર સુધી હું છું એમાંથી ડિસ્કનેક્ટ ના, ડિસ્કનેક્ટ નથી, ફૂલ કનેક્ટેડ થઈ જાઓ. ડિસ્કનેક્ટ નથી એટલે જ્યાં અત્યારે હું છું એનાથી તો ટોટલી. પણ એટલે એ ડિસ્કનેક્શનમાં હું એટલે એમાં આપણને પ્રોબ્લેમ શું છે? હું દુઃખી છું, મારે કેટલી કામનાઓથી કેટલી કામનાઓ દ્વારા પરતંત્ર ગુલામીનો અનુભવ કરું છું, મને કઈ છૂટે છે તો મને શું પ્રોબ્લેમ છે? હું ક્રોધ વાળો છું, હું આગ્રહ વાળો છું, મને કઈ છૂટે છે તો મને શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ ડિસ્કનેક્ટ નથી થતો. કનેક્ટ રાઈટ જગ્યાએ કનેક્ટ થાઉં છું કે જેથી મને ખબર પડે છે કે આ બોજા મેં અમસ્તા લીધેલા છે, આ દુઃખો મેં અમસ્તા લીધા છે, આ પરતંત્રતા મેં અમસ્તી લીધી છે. તો એ છૂટતું હોય, ખોટી વસ્તુ છૂટી જાય. વોમિટ કરેલી વસ્તુને આપણે લઈ છીએ તો એમાં આપણને કઈ મોટું લાગે છે કે વોમિટ કરેલી વસ્તુને અમે પાછું નથી લઈ છૂટે ને. હા, છૂટે. હા, એટલે શું છૂટશે? આવી ન આવી જે કનેક્શન તમે કહેશો એ હજી આવ્યું ના. એટલે પ્રોબ્લેમ કઈ જગ્યાએ છે? પ્રોબ્લેમ કઈ જગ્યાએ છે કે આપણે ઓલું જે તત્વ છે ને શોધ્યું નથી, અને હવે આપણને એમ લાગે છે કે આ ક્યાંક જાશે તો મારા હાથમાં શું આવશે. પ્રોબ્લેમ આ જગ્યાએ છે, આપણે આગળ પ્રેમ નથી, એટલે જે બીજું જે તત્વ છે, શાશ્વત તત્વ છે ને એને શોધતા નથી, એને પકડ્યું નથી, એના તરફ કોઈ દી એટેન્શન આપ્યું નથી. હવે જે કહેવાતી જ્ઞાત વસ્તુ છે એમાંથી આપણે છૂટી જાય છે અને ઓલી વસ્તુ મળતી નથી, એટલે આપણે એમ કહી છીએ મારું બધું ગયું. બધું એટલે આપણો અહંકાર, આપણી માન્યતા, આપણી ધારણા. હવે આને આપણે એમ કહી છીએ કે ડિસ્કનેક્ટ થઈ ગયા. આ ડિસ્કનેક્શનમાં કઈ પ્રોબ્લેમ હોય તો કે ના, એટલે એવી જગ્યા આવે છે આપણે ઘણી વાર વાત એને હવે કેવી રીતે સમજીએ? આની સાથે આપણે બધાથી અલગ થઈ ગયા, એટલે આમ શું છે, કોણ છે, ક્યાં છે એટલે એ અવસ્થા છે નો, એ અવસ્થાનો ઉપયોગ છે. માનો કે એટલે એ એવી કોઈ અવસ્થાની વાત કરે છે અને આવે છે લોકોના અંદર. એક અવસ્થા એવી આવે છે કે જેની અંદર તમે એમ સમજો તમારી સ્મૃતિ વહી ગઈ છે, સ્મૃતિ નથી, છતાં તમે છો, સ્મૃતિ નથી. એટલે એક અવસ્થા આપણી અંદર આવે છે ત્યારે હું ક્યાં છું, હું કોણ છું એને કઈ ખબર નથી. આ જગ્યા એવી છે કે ત્યાં હું અત્યારે રાત છે કે દિવસ છે એની મને ખબર નથી. આસપાસ કોણ છે, આસપાસ એટલે કોઈ વસ્તુની મને ખબર નથી. એટલે આ કોઈ વસ્તુની ખબર નથી છતાં હું છું, અને હું જે ભૂલી ગયો છું ને, જેને ભૂલી ગયો છે ને એને પકડવા મથું છું. આ અહંકાર છે, એને પકડવા માટે એક અવસ્થા છે. આ એક અવસ્થા છે. એ અવસ્થા ક્યારેક કુદરત આપણને ભેટ રૂપે આપે. તો આ ભેટ રૂપે આપે ત્યારે આપણે ખરેખર ઈ વસ્તુ દ્વારા એક સમજવાની વસ્તુ ઈ છે કે ઈ અહંકાર નહોતો, માન્યતા નહોતી, ધારણા નહોતી, અને હું હતો તો હું કોણ હતો? પ્રશ્ન પેદા કરવા માટે છે, ઇન્ક્વાયરી કરવા માટે એ અવસ્થા કુદરતે આપેલી છે આપણને. તો આપણે ઈ અવસ્થાને સમજતા નથી, એ અવસ્થાની અન્ડરસ્ટેન્ડિંગ કરતા નથી, એટલે આપણને ભાર લાગે છે ક્યાંક આપણે હાવ ડિસ્કનેક્ટ થઈ જશું. તો આપણે ખરેખર છે દુઃખના સાક્ષાત્કાર
ફટકાના સાક્ષાત્કાર, દ્વેષના સાક્ષાત્કાર, ઈર્ષાના સાક્ષાત્કાર કર્યા નથી ને એટલે એમાંથી ભાગવા કોશિશ નથી કરતા. આના સાક્ષાત્કાર આપણે પરમાત્માનો સાક્ષાત્કાર કરવા જઈએ છીએ, પણ મારા રાગનો સાક્ષાત્કાર, મારા દ્વેષનો સાક્ષાત્કાર, મારી ઘૃણાનો સાક્ષાત્કાર, મારા આગ્રહનો સાક્ષાત્કાર, મારા ઇરિટેશનનો સાક્ષાત્કાર, તો કે એ સાક્ષાત્કારમાં નથી કરો, હું સીધો પરમાત્માનો સાક્ષાત્કારમાં જાઉં. એટલે પરમાત્મા ક્યારેય મળવાનું નથી. આ પ્રકૃતિ છે એનો સાક્ષાત્કાર કરશો, એનો ત્રાસ જો લાગશે ને તો આમાંથી આપણે ક્રાંતિ કરશું. આ ત્રાસ લાગ્યો નથી, પ્રકૃતિનો પોતાનો ત્રાસ નથી. આમાં પ્રકૃતિ જે આપણને જે આતંક ફેલાવે છે ને અંદર, એક વિચાર આપીને, એક નેગેટિવ થોટ આપીને આપણને 5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા, 1 કલાક પહેલાનો પ્રસંગ યાદ કરીને નેગેટિવ માટે પ્રેરે છે કે એને મારી યારે આમ નહોતું કર્યું, એને મારી યારે આમ નહોતું કર્યું. એ કઈ ને કઈ પ્રકારનો આતંક ફેલાવે છે. મને અત્યારે બધી વસ્તુ મારી સામે છે, મને બધું અનુકૂળ છે, પણ હું એની અંદર અભાવ ગોતું છું, કઈ વસ્તુ મારી આગળ નથી. એટલે આપણી અંદર જે આતંકવાદી જે પેદા થયેલો છે એવો આતંકવાદી છે. કોઈ પણ વસ્તુ તમને આપે, તમને અસંતોષ, તમને ફરિયાદ, તમને કમ્પ્લેન, તો આ જે આતંક આપણી અંદર ફેલાવે છે એને આપણે જાણવું જોઈએ. આપણને હળી કરીને એટલો હેરાન કરે છે. બધા અભાવને ગોતે, જે વસ્તુ નથી એની કલ્પના કરે, અત્યારે જે છે એને કબૂલ ન કરે. એટલે આપણે આ સમસ્યા જે છે ને એ આ સમસ્યાની સામે આવવાની જરૂર છે. એમ કે કઈ અંદર અવાજ જાતો નથી, અંદર ક્યાંય કોઈના લોકોની અંદર ઇન્ક્વાયરી કેમ નથી થતી? એમ આટલા વર્ષથી આપણે વાત કરી એમ કે એક જ આપણે કોઈ દી આ પોઈન્ટથી આગળ જાતા નથી, કોઈ દી જાતા નથી. પણ ઈ જગ્યાએ આપણે કેમ નથી આવતા? એમ રૂટીન જીવન ગમતું હશે ને, એ ગમે એવું ખરાબ હોય તો પણ, કે નહીં? કોઈક દ્રષ્ટાંત દેતો ને, ઓછો દ્રષ્ટાંત દેતો હતા ને, એ કે એક વખત એવું બધાએ નક્કી કર્યું કે અમારે બહુ દુઃખ ઘણા બધા છે, દુઃખ એટલા બધા છે ને, તો ભગવાન કે એમ કરો કે તમારે તમારું દુઃખ ન જતું હોય તો બીજા લોકોનું દુઃખ છે એ તમે લઈ લેજો, પોટલું બાંધો તમારા દુઃખનું. એટલે બધાએ પોટલા તો બાંધ્યા, પણ પછી કે આપણે આ જે દુઃખથી વાકેફ છીએ ને, હવે ઓલું જે આવશે એ દુઃખ તો નવું જ આવશે, કે જાણેલું નહીં આવે. જ્ઞાતમાં ભલે જે પડ્યું આપણું દુઃખ છે તો આપણે જાણેલું તો છે ને, ઓલું અજાણ્યું દુઃખ આવશે તો. એટલે અજાણી કોઈ વસ્તુ લેવા માંગતા નથી. એટલે આપણે આપણી આધ્યાત્મની સાધના જાણીતી વસ્તુ લેવા માટે છે, અજાણી વસ્તુ લેવા માટે નથી. એટલે પરિણામ નથી. એટલે એટલે એના માટે અમુક પ્રકારની શક્તિ છે. આ રૂટીન જીવનની બહાર લગભગ ન જઈ શકાય, 99.99% તો ન જઈ શકાય. પણ એ રૂટીનની અંદર એવી તાકાત પેદા થાય, રૂટીનની અંદર ઓબ્ઝર્વેશન દ્વારા એવી તાકાત પેદા થાય તો બહાર નીકળે. અને એ ભગવાને કુદરતે એવી વ્યવસ્થા કરેલી છે, આમ બીજી રીતે નહીં પણ ફટકાના રૂપે. માણસને આર્થિક રીતે, પોતાના સંબંધોની અંદર, બીજી રીતે, ત્રીજી રીતે કોઈ ફટકા મારે ત્યારે બધા લોકો એનાથી ખસી જાય અને એને આઘાત લાગે કે આપણું આ દુનિયામાં કોઈ નથી. એ વખતે આપણને એમ થોડો સમય લાગે કે હાલો આપણે આમ જાય. કુદરતે તો વ્યવસ્થા રાખેલી છે, પણ થોડા સમય પછી પાછું આપણે રૂટીન જીવન પાછું ચાલુ કરીએ. એટલે એની જે રાઈટ રીતે એનો ઉપયોગ કરવો જોઈએ, ઉપયોગ કરતા નથી આવડતો. મને ફટકો લાગ્યો હોય, સગા દ્વારા, સંબંધી દ્વારા, મિત્ર દ્વારા, કોઈ પણ દ્વારા ફટકો લાગ્યો તો હું એમ સમજુ છું કે આ વ્યક્તિ તો બરાબર નથી, હવે બીજી વ્યક્તિ બરાબર હશે. બધા હરખા જ છે. આખા વિશ્વની અંદર જ્યાં હાથ નાખશો, માનવની અંદર જે જગ્યાએ હાથ નાખશો ને, માનવનો કદરૂપો ચહેરો છે ને, એ અંદર ઉપરથી જે હારો છે, પણ અંદર કદરૂપો ચહેરો છે. તમે નજીક જશો ને એટલે કદરૂપો ચહેરો નીકળવાનો છે, ત્યારે તમને પ્રોબ્લેમ આવવાનો જ છે. એટલે એ તમે જાણતા હોય કે અંદરના માનવ જાતના અંદર કદરૂપા ચહેરા પડેલા છે, તો તમે કોની આગળ જાઓ? તમે એક આગળ ફેલ ગયા પછી 10 આગળ જવાના તમે. એટલે અજ્ઞાનને લીધે આપણને એમ લાગે છે કે આ વ્યક્તિ બરાબર નથી, એટલે હું બીજી વ્યક્તિ બરાબર ગોતું. કોઈ બરાબર નથી, બધા અજ્ઞાનમાં છે.
બધા સ્વાર્થના કેન્દ્રમાં છે. બરાબર કેવી રીતે હોય? એટલે આપણી ભ્રમણા અંદરથી જ આવી છે. ધીમી ગતિ છે એવું નથી. ગતિ જ નથી એટલે તમે આશ્વાસન નહીં લેતા. ઓલા કબીર ઝાંકી છે ધીરે ધીરે રે મના ધીરે સદકુછ હોય. એટલે તમે આશ્વાસન લેવા માટે જે સાખી ગોતશો તો આપણા આશ્વાસન માટે તીવ્રતા પેદા થાય માટે તમારે અંધારું જ જોવું છે. પ્રકાશ તરફ ખોટો પ્રકાશ, જે ઓલા વાંદરા હોય ને, ઓલો ચણોઠી હોય ને, એને અગ્નિ માનતા હોય ને, એવો અગ્નિ ગોતવાની જરૂર નથી. ખોટો અગ્નિ કે જે તમારી અંદરની પ્યાસને બુજાવી દે એવી વસ્તુ નથી. ધીરે ધીરે કાંઈ નથી. અત્યારે આ ક્ષણે બન્યું તો બન્યું, નકર ક્યારેય નહીં બને. આ લખવું તો લખી લેજો. આ ક્ષણે બનશે ને તો જ બનશે, નકર નહીં બને. આ ક્ષણ મારી રાઈટ નહીં હોય ને તો કોઈ વસ્તુ રાઈટ નહીં. એમાં આ તમે બોલ્યા ને આ ક્ષણે બનશે તો એ આખું થોડુંક મને એવું સમજાય એવું. હવે તમને ફોન કરું તો બધું ભૂલાઈ ગયું. એ શું છે? એટલે ભૂલાઈ જાય એ ખોટું જ્ઞાન કહેવાય. એમ કે એટલે ઈ બધી વસ્તુ મનની છે, બુદ્ધિની છે. એક હા ભલે ને. એટલે તમને એવું લાગે કે કઈક અન્ડરસ્ટેન્ડિંગ થઈ, કઈક વસ્તુ થઈ, એ કઈ હોતું નથી. હાયર માંથી કઈ નથી, લોઅર માંથી જ આવે. એ હાયર એટલી વાર હા, થોડી વાર માટે. પછી આમ આનંદ કરાવી ગયો. આ ભલે વહી ગયું બધું, મજા આવી ગઈ. મજા એટલે એ મૂર્ખામીની મજા હતી. એમાં કોઈ અન્ડરસ્ટેન્ડિંગ નહોતી, કોઈ સમજ નહોતી. તો એને સારું તત્વ તમે કેવી રીતે કહો? ભલે ને તમને પ્રકાશ દેખાઈ ગયો, તમને અત્યારે આખી નિર્વિચાર અવસ્થા પેદા થઈ ગઈ, પણ તમે એમ પ્રશ્ન કરી શકો કે આ મારી નિર્વિચાર દશા હમણાં 1 સેકન્ડ પછી આ પ્રકાશ મારે 1 સેકન્ડ પછી વહી જાય, રાગ, દ્વેષ, ભય, સ્વાર્થ બધું મને ઘેરી લેવાનું છે. તો મારા માટે આ પ્રકાશ મહત્વનો નથી, મારા માટે આ નિર્વિકલ્પ અવસ્થા મહત્વની નથી. હું આ જે અજ્ઞાન છે, મારો જે રાગ છે, મારો દ્વેષ છે ને સમજુ કેવી રીતે? ગમે એવો પ્રકાશ થઈ જાય, મને આ દુનિયા ઝળહળતી થોડીક વાર માટે દેખાઈ જાય, પણ મારું અજ્ઞાન કઈ જવાનું નથી. અજ્ઞાનને કાઢવા માટે પ્રતિ ક્ષણે રાઈટ પ્રકાશની જરૂર છે. આ 1 સેકન્ડની વાત નથી. મને 1 સેકન્ડ માટે ભલે આત્માનો સાક્ષાત્કાર થઈ જાય તો પણ શું, પ્રતિક્ષણ મારે જીવવાની છે. એમાં આત્મા રહેશે, એમાં પ્રકાશ રહેશે. મહત્વની વસ્તુ મને સાક્ષાત્કાર થઈ ગયો એ નથી. હું પ્રતિક્ષણે એની અંદર જીવી શકું છું, એ મારો પ્રશ્ન છે. એટલે તમારી આગળ જે જિજ્ઞાસા હોય, જે પ્યાસ હોય ને, એ હાઈટ વાળી હોય છે. આટલાથી રાજી થઈ જાય, નાનકડી વસ્તુથી રાજી થઈ જાય એવી પ્યાસ. આપણે તો સીધો પ્રશ્ન, કોઈ પણ અનુભૂતિ થાય તો સીધો પ્રશ્ન એમ કરી છે કે આ મારા અજ્ઞાનને કાઢશે, મારા અહંકારને કાઢશે. એ ન કાઢતો હોય તો હવે ઈ વસ્તુને ગણના જ ન કરો, એની કોઈ ગણના નથી. કેમ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય, રાજકોટથી અમદાવાદ જતા હોય, તો એ માઇલસ્ટોનો બધા વચ્ચે આવતા હોય, તો પણ એનાથી શું, આપણું લક્ષ્ય તો ક્યાં જવાનું છે? કે અમદાવાદ જવાનું છે. એમ વચ્ચે જે આવે તે આવે. હું એ પ્રકાશને જોતો નથી. હું ભવિષ્યની ઘટના મને જણાઈ જાય તો મને એમાં રસ નથી. મને રસ છે મારા રાગને, મારા દ્વેષને કાઢવામાં રસ છે. મને આ કોઈ વસ્તુમાં રસ નથી. અને આપણે બધા એવા બધા છીએ ને, આમ આધ્યાત્મની યાત્રા કરી છે, પણ અતિન્દ્રિય કોઈ અનુભૂતિઓ થાય ને તો એમાં ફસાઈ જવાય. થોડોક આનંદ આવે, થોડોક શાંતિ આવે એટલે આપણે ફસાઈ જાય કે બસ ઘણું થઈ ગયું. પણ ખરેખર સાચી પ્યાસ એવી છે કે નિરંતર તમને તમારી કચાશ, તમારી અવ્યવસ્થા, તમારી અરાજકતા, તમારું અજ્ઞાન નિરંતર રીતે પ્રકાશ કરી રાખે. અમારે હાજરીમાં આ ક્ષણને તો એક એમાં ન સમજાય. બોલી ગયા ત્યારે આમ શબ્દ ન સમજાય. બૌદ્ધિક રીતે સમજાય તો આપણને બૌદ્ધિક રીતે અમુક વસ્તુ સમજાય તો આપણને ખુશી થાય. એ ખુશી
કેટલી વાર કરવાની? માનો કે બૌદ્ધિક રીતે કંઈક સમજાઈ જાય આપણે સારું લાગે, પણ સારું લાગે એ આપણા જીવનની ક્રાંતિ બુદ્ધિની સમજ કામ જ નહીં આવે.